મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સાબરકાંઠા પોશીનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। પોશીનામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ચોમાસાની શરૂઆતથી ખેતીકામ શરૂ થઈ ચૂક્યું છે। પ્રથમ વરસાદથી જ વાતાવરણ આહલાદક બનેલું જોવા મળી રહ્યું છે। તો કેટલાક વિસ્તારમાં જે મુખ્ય રસ્તાઓ છે એ મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। ખેતરોમાં આ નિર્મળ જળ વરસતા ખેડૂતો જે છે તેમણે હાશકારો અનુભવ્યો છે। આનંદની લાગણી ખેડૂતોમાં છવાયેલી જોવા મળી રહી છે અને કેટલીક જગ્યાએ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ હતી, પરંતુ આ વરસાદ સારો વરસાદ પડતા, વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ છે। તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી। ચોમાસાની ગતિ દક્ષિણ ગુજરાતમાં ધીમી પડી, જ્યારે 2 અને 3 જુલાઈએ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેરની શક્યતા છે। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 5 के लिए थंडरस्टॉर्म की वार्निंग है गुजरात रीजन के लिए, जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जिसमें हैवी रेनफॉल की वार्निंग है डे 6 और डे 7 में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा कोई बदलाव नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.3 और गांधीनगर 40.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। આ તરફ વાત રાજકોટની કરીએ। રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનનો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો। વધુ એક મોટો ધડાકો થયો છે કે ખાણીપીણીના તોતિંગ બિલ વિવાદ બાદ હવે વિડીયોગ્રાફીનું તોતિંગ બિલ સામે આવ્યું છે। સમગ્ર ડિમોલેશન પ્રક્રિયાના વિડીયો શૂટિંગનું બિલ ₹22 લાખે પહોંચ્યું। મનપા દ્વારા ડ્રોન અને વિડીયોગ્રાફી માટે લાખો રૂપિયા ખર્ચાયા। સરકારી ડ્રોન હોવા છતાં ખાનગી એજન્સીને ભાડે રાખવામાં આવી। કોર્પોરેશને ભારે ખર્ચ સંદર્ભે સંખ્યાબંધ ડ્રોન ભાડે રાખ્યા હતા। તંત્ર દ્વારા જનતાના ટેક્સના નાણાંનો મોટો બગાડ કરાયો। આખી ઘટનાથી મનપાની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે। ને આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, એક તો ખાણીપીણીનો તો વિવાદ હતો જ, હવે વિડીયોગ્રાફીનો પણ વિવાદ સામે આવ્યો છે। 22 લાખ રૂપિયા વિડીયો શૂટિંગનું બિલ આવ્યું છે, શું છે વધુ વિગતો? અંકિત, સૌથી મોટી વાત એ છે કે આખા ડિમોલેશનનો જે આદેશ છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના કહેવાથી કરવામાં આવ્યો હતો। ડિમોલેશનની તૈયારી કયો કે પછી તમામ ઓર્ડર કયો એ એમના આદેશથી અલગ અલગ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા। જે પ્રકારે ખાણીપીણીનું 27 લાખનું, પાણીનું 12 લાખનું, મંડપ સર્વિસનું 6.5 લાખનું બિલ સામે આવ્યું છે। એ જ પ્રકારે તોતિંગ કહી શકાય તેવું 22 લાખ કરતાં વધુની રકમનું વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તેનું બિલ અહીંયા સામે આવ્યું છે। જંગલેશ્વર વિસ્તાર લગભગ 1 કિલોમીટરના એરિયાની અંદર ફેલાયેલો છે અને તેની અંદર ઢગલાબંધ કેમેરામેન અને ફોટોગ્રાફર છે જે પ્રાઇવેટ પાર્ટી પાસેથી મંગાવવામાં આવ્યા હતા તેમને અહીંયા ઉતારવામાં આવ્યા હતા અને 8 દિવસ સુધી વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને ડ્રોન છે તે ઉડાડીને આખું શૂટિંગ કરવામાં આવ્યું હતું। હવે એનું બિલ છે તે સામે આવ્યું છે। બિલ એજન્સી છે એમના દ્વારા 22 લાખ ઉપરની રકમનું બિલ મોકલવામાં આવ્યું છે। દરરોજનું કહી શકાય કે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનું બિલ છે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીનું સામે આવ્યું છે। આટલા પૈસાની અંદર તો 1 મહિના સુધી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અને શૂટિંગ થઈ શકે એવું નિષ્ણાંત લોકો
લોકો કહી રહ્યા છે. સામાન્ય રૂપથી એક ડ્રોન ઉડાડવું હોય તો એ ડ્રોનનો ઉડાડવાનો ખર્ચો કલાક પ્રમાણે હોય છે અને આખા દિવસની અંદર લગભગ 15 થી 20,000 રૂપિયાની અંદર આખા ડ્રોનનો ખર્ચો થઈ જતો હોય છે. પરંતુ અહીંયા ડ્રોન ઉડાડવાનો ખર્ચો લાખો રૂપિયાની અંદર આવ્યો છે. એટલા જ મોટા પ્રમાણની અંદર વિડીયોગ્રાફી કરવાનું બિલ આવ્યું છે. ચૂંટણી સમયે અથવા તો કોઈ ખાનગી ફંક્શનની અંદર કોઈ વિડીયોગ્રાફરને બોલાવવામાં આવે તો એનું પ્રતિ દિવસનું ભાડું 1500 રૂપિયા આસપાસ હોય છે અને જો એમની પાસે સારો કેમેરો હોય તો 2000 રૂપિયાની અંદર પ્રતિ દિવસ તે આવતો હોય છે. પરંતુ અહીંયા પણ બિલની અંદર તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે. એટલે કહી શકાય કે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં કદરો થયો હોઈ શકે છે. આ પ્રકારના આક્ષેપો અત્યારે સામે આવી રહ્યા છે. વિપક્ષ છે કોંગ્રેસ, એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જંગલેશ્વર ડિમોલેશન છે પહેલેથી જ કૌભાંડનું ઘર હતું. તેઓ પહેલેથી જ વિરોધ કરતા હતા કે લોકોનું ઘર આ પ્રકારે તૂટવું ન જોઈએ. ઘર તૂટતું હતું એક તરફ ને બીજી તરફ ખાણીપીણીની મોત છે અધિકારીઓ માણતા હતા. પાણી છે બેફામ લૂંટાવાયું હતું, બેફામ ખર્ચ પાણીનો કરવામાં આવ્યો હતો અને ત્રીજી તરફ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી છે એનું બિલ પણ સામે આવ્યું છે. અંકિત, હું અહીંયા વાત એ ઉમેરવાની કોશિશ કરીશ કે આ આખું બિલ છે એ તો પાસેરામાં પૂણી જેટલું છે, પરંતુ હવે મોટું બિલ આવવાનું છે એ જેસીબી નું આવવાનું છે, ટ્રેક્ટરનું આવવાનું છે, કાટમાળ ખસેડવાનું બિલ આવવાનું છે. કારણ કે એક એક ફેરા માટે લગભગ 1,000 રૂપિયાનો સામાન્ય ખર્ચો છે એ ટ્રેક્ટર માટે, જેસીબી માટે કે ટ્રક માટે થતું હોય છે. પરંતુ અહીંયા તો લાખો ટન કાટમાળ છે એ ખસેડવામાં આવ્યો હતો. આમનું બિલ જ્યારે આવશે ત્યારે મોટો વિસ્ફોટ થવાની શક્યતાઓ છે. એ બિલ કરોડો રૂપિયામાં પહોંચી શકે છે. અત્યાર સુધીનો જો ખર્ચનો આંકડો કહીએ તો લગભગ 75 લાખ રૂપિયા સુધીનું બિલ છે એ મહાપાલિકાની અંદર જંગલેશ્વર ડિમોલેશનને લઈને પહોંચ્યું છે, જેમાં ખાણીપીણી, પાણી, મંડપ, લાઇટ અને વિડીયોગ્રાફી છે તેના બિલનો સમાવેશ થાય છે. અન્ય પરચુરણ ખર્ચા અથવા તો અન્ય સર્વિસના ખર્ચાઓ છે એના બિલ પણ હવે પહોંચશે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. ને આ તમામ બાબતોમાં સવાલ ચોક્કસપણે એ થઈ રહ્યો છે કે આ શા માટે જે મહાનગરપાલિકાઓ કે પાલિકાઓ જે છે તે ખોટમાં જઈ રહી છે. જ્યારે આટલો લાખો રૂપિયાનો ખર્ચ વગર ફોગટે થતો હોય ત્યારે એ પાલિકાઓ ખોટમાં જવી તે સ્વાભાવિક બાબત છે. આ સમગ્ર મામલામાં લોકોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. રાજકોટના જંગલેશ્વરની અંદર ઇતિહાસનું સૌથી મોટું ડેમોલેશન યોજાયું હતું. આ ડેમોલેશન બાદ હવે આ ડેમોલેશનના ખર્ચને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે અહીંયા જે પ્રકારે ડેમોલેશન થયું હતું 27 લાખ રૂપિયાનું ખાણીપીણીનું બિલ આવ્યું છે, પાણીનું બિલ 12 લાખનું આવ્યું છે અને ડેમોલેશનની અંદર જે મંડપ સર્વિસ નાખવામાં આવ્યો હતો તેનું બિલ 6 લાખ ઉપર આવ્યું છે. ટોટલ 47 લાખનું બિલ આવ્યું છે. તમને લાગે છે એટલો ખર્ચ થયો હોય? અહીંયા કોઈ એટલો ખર્ચ થયો હોય એટલું કઈ દેખાડ્યું જ નથી અમને. એક તરફ તમારા ઘર તૂટતા હતા અને બીજી તરફ અહીંયા મિજબાની માણતા હતા, એ પ્રકારનો આક્ષેપ. હા, એ લોકો મોટા લોકો જે હતા એ લોકો એના જે જગ્યાઓ જે હતી અહીંયા જશન મનાવતા હતા. બાકી કેમ કે અહીંયા આ વસ્તુમાં બધા બે ઘર થતા હતા એમાં એ લોકોને મજા આવતી હતી. એટલે એ લોકો કોઈ અહીંયા ચક્કર માર નકર કોઈને સારું ખાવાનું મન થાય નહીં. ખોટી જ વાત છે. આ સરકારને બનાવવાની વાત છે. રોડ બનાવવામાં આટલો ટાઈમ થયો, પાડવામાં 24 કલાકમાં પાડી નાખ્યું. એ જ સરકાર છે. ગરીબ માણાને ફૂલ માર છે, બરોબર. બાકી તો કાજુ કતરી, કાલનો જ મેં વિડીયો જોયો કે અધિકારી હંધાઈ કે 28 લાખ રૂપિયાના કાજુ કતરી ખાધા આમ તેમ. તો શું હવે સરકારને તો કોઈ પહોંચી જ ન હોય, નાના માણસ ગમે એ સમજાવી દે. હા, અમારી માથે જુલમ કરી ગયા કે હવે ક્યાં અમારે જવું? અમે જો હારાજ હળવડ સહી અત્યારે અમે કોઈ જાતની અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમને રાતની નીંદર અમને નથી આવતી. ગરીબ માણસ અમે હેરાન થઈ ગયા છે. 60 વર્ષથી અમે રહી છીએ તો રોડ રસ્તા નહોતા કરી દેવાના. આ એરા મારી ગયા હતા જગદીશન વાળા, એ નથી કરવાયો છતાં અમારા 1000 ઘર કરી નાખ્યો. પાણી પી ગયા, એટલું ખાઈ ગયા, બિલ આવ્યું છે? ના કાઈ નથી ખાધું પીધું કોઈ. આ ઈ જમે ત્રમી ગયા બધી. હા, પૈસા સડાઈ દીધા અમારી માથે. એ લોકો આ મકાન બનતા હતા, અમને 8 દિવસ અમને બીજા દેવા આવ્યા ને ખાવા, એ અમે ખાધું છે. તમને કોણ ખાવા પીવાનું દેવા આવ્યા? અમને આ જે દેતા હોય ને હા એ ખાવા પીવા. આ ગોલબાલા ટ્રેસ વાળા એ બધા લોકો, હા એ આવ્યા હતા દેવા ને અમે 8 દિવસ ખાધું. 8 થી સુધી અમે રોયા છે. એ કાજુ પતરી ખાવા આવ્યા હતા કઈ ગણી શું કરવા આવ્યા હતા? 47 લાખનો ખર્ચ આવ્યો. ખાલી ગરીબ માણસોને ખાલી 2 થી 3 ટાઈમ સાહેબ ખવડાવ્યું હોત ને તો એમને એમ થાત કે સરકારે ખવડાવ્યું. બાકી બહારના ટ્રસ્ટ વાળા લોકો આવીને 4-5 દિવસ લગી ખવડાવ્યું છે, બરોબર. બાકી કોઈ જાતની કઈ સુવિધા અમને આપવામાં આવી જ નહોતી. 47 લાખ રૂપિયા સારા માણસો આવેલા હે, હારા અધિકારીઓ, એના વાંહે વાપરાય. ગરીબ વાંહે કોઈ વાંહે 1 રૂપિયો નથી વાપરેલો. અને જી ખાવા પીવાનું રહ્યું ને એ હારા અનીપ ગોળીનો આમ છે, બોલબાલા ટ્રસ્ટ છે, ઈ લોકો દઈ જાય. બાકી સરકારે 1 રૂપિયો નથી દીધો.
47 લાખ રૂપિયાનું બિલ છે એ સામે આવ્યું છે. 27 લાખનું ખાણીપીણીનું બિલ, 12 લાખ કરતા વધુનું પાણીનું બિલ અને 6 લાખ કરતા વધુનું મંડપ સર્વિસનું બિલ છે. અને હજુ તો ઘણા બિલ બાકી છે. સ્થાનિકો જ કહી રહ્યા છે કે આમાં ગોટાળો થયો છે, બિલની અંદર પૈસા ચડાવી દીધા છે અને આની જો તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવી શકે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ વાત દાહોદની. દાહોદમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક રેલી યોજાઈ હતી. ખોટા કેસો કરી હેરાનગતિ કરવાનો આદિવાસી સમાજે આક્ષેપ કર્યો છે. ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી હજારો લોકોએ પદયાત્રા યોજી. ચૈતર વસાવાને મુક્ત કરવાની માંગ સાથે સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ન્યાય નહીં મળે તો સમાજની જેલો ભરો આંદોલનની ચીમકી તેમણે ઉચ્ચારી છે. 4 રાજ્યોના આદિવાસી અને ઓબીસી સમાજ આ લડતમાં જોડાશે. લોકશાહી ઢબે પોતાની માંગણી સરકાર સમક્ષ તેમણે રજૂ કરી છે. દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે. આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે. આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે. આ તરફ જામનગરમાં ઓનલાઈન ફૂડ મંગાવતા પહેલા ચેતજો, કારણ કે વેજ પાસ્તાના ઓર્ડર સામે નોનવેજ વસ્તુઓ આવી ગઈ અને તેનાથી ચકચાર મચી ગયો. હોટલ લેમન ટ્રીમાંથી ઓર્ડર મંગાવવામાં આવ્યો હતો. પાસ્તામાં નોનવેજના ટુકડા મળતા ગ્રાહક ચોંક્યો હતો. ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાતા તેણે ફરિયાદ કરી. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. બેદરકાર હોટલને ₹10,000નો દંડ ફટકારાયો છે. કાલ સાંજના અમે લોકોએ ઓનલાઈન ઓર્ડર વેજ પાસ્તાનો કર્યો હતો. હવે આ લોકોએ અમે જે હોટલમાંથી ઓર્ડર કર્યો હતો એનું નામ છે લેમન ટ્રી. હવે ત્યાંથી એ લોકોએ ઝોમેટો દ્વારા અમને નોનવેજ પાસ્તા અમને મોકલાવ્યા છે. હવે અમે લોકોએ ઘરે ખોલ્યા ત્યારે અમને ખબર પડી અને આમાં મને એવું થાય છે કે આપણે કેવું હતું બિલમાં શું હતું? બિલમાં બી વેજ પાસ્તા જ લખેલું છે અને મોકલ્યા છે નોનવેજ પાસ્તા. હવે અમે લોકોએ અહીંયા એ લોકોને ફરિયાદ કરી હતી. કાલ સાંજના અમને લોકોએ કાંઈ જવાબ ન દીધો. તે પછી અમે લોકોએ ફૂડ શાખામાં જાણ કરી. એ લોકોએ કીધું અમે આગળની કાર્યવાહી કરી, તપાસ કરીને પછી તમને જણાવશું. રાજકોટ જંગલેશ્વર ડેમોલેશનમાં સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયા અને સેવાભાવી હરિસિંહ સુચરિયા સાથેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો સામે આવ્યો, જેમાં ખુલાસો થયો કે જંગલેશ્વરમાં ડેમોલેશન દરમિયાન વિતરણ કરાયેલું પાણી કેટલું છે અને 200 ml પાણીની બોટલના કેટલા રૂપિયા થાય છે. હરિસિંહે જણાવ્યું કે તેમણે જંગલેશ્વર ડેમોલેશન સમયે 5000 બોટલ પાણી વિતરણ કર્યું હતું. 1 લાખ બોટલ હમણાં મોકલી દઉં. હા, ₹2.5. હુકમ કરો. 200 ml ₹2.5. સારું પ્લાસ્ટિક આપણે ગોળ રાઉન્ડ બોટલ ફોટો મોકલું તમને. હાલો, બરાબર. અને ઓલી બોટલ હતી ચોરસ હતી, એ થોડુંક નબળું પ્લાસ્ટિક. એ થોડું નબળું હોય, ચોરસ કોમન છે. એ બોટલ સસ્તી છે, થોડી 20 પૈસા સસ્તી છે બોટલ. આટલી સાહેબ એક સમજાવો, પાણીની કિંમત નથી આમાં, કોઈ બોટલની કિંમત છે. જેટલી બોટલ ઊંચી એટલી મોંઘી. બસ. હા, એટલે એની કિંમત છે જ નહીં. એને જે પીરસો સરકારે, એટલે કે આ એને ઈ ₹2 ની અંદર હતી. ₹2 ગણી લ્યો તમે, મેક્સિમમ છે. પતી ગયું. એમને 101%. જો ચોરસ જોતી હોય તો 2 માં, ને ગોળ જોતી તો ગોળ જોતી હોય, ગોળ થોડી મોંઘી છે ₹2. બરાબર. હું લઉં છું રોજ સાહેબ, મારી સેવા ચાલે છે અત્યારે. એટલે આપણે જે ગોળ બોટલ છે, આપણે જે વિતરણ કર્યું એ 2.5 ની ગણાય. એ 2.5 ની મેક્સિમમ. બરાબર ને? મેક્સિમમ. અને આજે મારે જોતું હોય તો તમે જો એટલી ક્વોન્ટિટી. હમણાં તમે કયો ગાડી ભરીને તમે ખાલી આમ બોટલ બોલો એટલે ગાડી અહીંથી ભરાય. સરકારે આનો ₹8 ભાવ ગણ્યો છે. કોર્પોરેશન સરકારે ₹8 ગણે છે. લૂંટ ઈ સાહેબ, અંદર લૂંટ જ ચાલે છે પ્યોર. 12 લાખનો પાણી પી ગયા છે સાહેબ. હા. જંગલેશ્વરમાં બેચારા ક્વોન્ટિટી એટલી બધી તો જોઈ નહીં ને. ક્વોન્ટિટી કેટલી છે સાહેબ? એટલી ₹2 4 ગણા પૈસા લીધા છે સાહેબ. તમારી સામે છે. 4 ટાઈમ પૈસા લીધા છે. હાલો ને, હાલો કબૂલ કરવો, 4 ટાઈમ પૈસા લીધા છે. હાલો. અને આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની પાસેથી. મયુર, હવે આ એક ઓડિયો ક્લિપ સામે આવે છે. પુરુષોત્તમ પીપળિયા છે તે કોઈ સેવાભાવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે, પાણીનો ભાવ પૂછી રહ્યા છે, ને તેવામાં આ સમગ્ર મામલામાં શું વધુ વિગતો?
અંકિત પુરુષોત્તમ પીપળિયા જંગલેશ્વરની સાથે પહેલેથી લડતની અંદર જોડાયેલા છે. તેઓ હાઈકોર્ટ સુધી ગયા હતા અને જંગલેશ્વરના કેટલાક લોકોને તેઓ આર્થિક અને સામાજિક મદદ કરી ચૂક્યા છે. હરીસિંહભાઈ છે એ ગુરુદ્વારા પ્રબંધક કમિટીની સાથે રાજકોટમાં જોડાયેલા છે, સેવાભાવી ઉદ્યોગપતિ છે અને તેમને પણ જંગલેશ્વરની અંદર અનાજ અને પાણીની સેવાઓ આપી છે. આ બંને વચ્ચેની વાતચીતનો સમાજ છે. હરીસિંહભાઈ કહે છે કે બજારની અંદર જો હું હોલસેલમાં લેવા નીકળું તો ₹2 સવા ₹2 આસપાસ પાણીની પીવાની જે બોટલ છે એ મળી શકે છે અને હું સપ્લાય કરવા માટે તૈયાર છું. અમે મફતમાં પણ અનેક બોટલો આપી છે. પુરુષોત્તમભાઈ કહે છે કે ₹8નો ભાવ છે કોર્પોરેશને લગાડ્યો છે, કોન્ટ્રાક્ટરને ₹8 એટલે કે પૈસા ચૂકવી દીધા છે અથવા તો તેની પ્રક્રિયા કરી છે, તો કઈ રીતે આ મૂલવી શકાય? આ બંને વચ્ચેની વાતચીત છે. વાતચીતને લઈને જે પ્રકારનો સમાજ સામે આવ્યો છે એમાં ચોક્કસ કહી શકાય કે 4 ગણો ભાવ છે એ પાણીની બોટલનો વસૂલવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ જે ક્વોન્ટિટીનું બિલ બન્યું છે એટલે કે એમાં લગભગ 3.5 થી 4 લાખ બોટલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આટલા મોટા પ્રમાણની અંદર બોટલનો વપરાશ થયો છે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. જો આટલા મોટા પ્રમાણની અંદર બોટલનો ઉપયોગ થયો હોય તો એક વ્યક્તિ, જ્યાં 4000 આસપાસ લોકો હતા, તો એક વ્યક્તિ શું 50-100 બોટલ પાણીની પી ગયા હશે? એ પણ સૌથી મોટો સવાલ છે. બીજી તરફ એ સવાલ પણ છે કે બોલબાલા હોય, ગુરુદ્વારા પ્રબંધક કમિટી હોય, સેવાભાવી સંસ્થા હોય, પુરુષાર્થ જે મંડળ છે એ સહિતની લગભગ 10 જેટલી સેવાભાવી સંસ્થાઓ છે કે જેમને ફૂડ પેકેટ આપ્યા હતા, ભોજન આપ્યું હતું, ત્યાં પાણી માટેની સેવાઓ કરી હતી, કેટલાક લોકો જ્યુસ અને લીંબુ શરબત લઈને આવ્યા હતા. તો આ બધી વસ્તુઓ ક્યાં ગઈ? આ તમામ સવાલો છે એ ઉઠી રહ્યા છે. એટલે જંગલેશ્વર ડિમોલેશન ન માત્ર ડિમોલેશન પરંતુ કૌભાંડોનું ડિમોલેશન છે અને આખા કોર્પોરેશનને સૌથી મોટી કહી શકાય કે કૌભાંડની જે કેન્દ્રની છે તેની અંદર લાવીને ખડું કરી દીધું છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. સુરતની સુમુલ ડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ 1000 કરોડ રૂપિયાની કથિત નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાથે મોટો વિવાદ ઉભો થયો. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કૌભાંડમાં સંડોવાયેલા ડિરેક્ટરોની ઉમેદવારી તાત્કાલિક રદ કરવા માટે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા અરજી રજૂ કરી. આ અરજીમાં અગાઉ થયેલી તપાસનો સત્તાવાર અહેવાલ મંગાવીને તેના આધારે કાયદેસરનો નિર્ણય લેવાની માંગ કરવામાં આવી, જેને પગલે સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી છે. છેલ્લા 4-5 વર્ષમાં સંસ્થાની સાથે સંકળાયેલા પશુપાલકોએ, મંડળીના પ્રમુખોએ અને બોર્ડના ડિરેક્ટરો અને તત્કાલીન પ્રમુખશ્રીએ પણ 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની ફરિયાદો કરી હતી અને આ ફરિયાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રી અને સરકારમાં પણ કરી હતી. આ અનુસંધાનમાં અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર બાબતની જે ગેરરીતિ છે એ ગેરરીતિના અનુસંધાનમાં રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારને તપાસ સોંપી હતી અને અહેવાલ નવસારીના જિલ્લા રજિસ્ટ્રાર પાસે મંગાવવામાં આવ્યો હતો. જે અમારી માંગણી છે કે આવા જે ડિરેક્ટરો 2015 થી 20માં જે ગેરરીતિમાં સંડોવાયેલા છે, કલમ 86 ની જવાબદારી નક્કી થઈ છે, તો એ અહેવાલ મંગાવીને જે આવા ઉમેદવાર હોય એવા ઉમેદવારનું ફોર્મ રદ થવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એવી વાત કરતી હતી કે નો રિપીટ થિયરી અમે અપનાવીશું અને જૂના કોઈ પણ ડિરેક્ટરને અમે ફરી પાછા ઉમેદવાર નહીં બનાવીએ. પણ પરિસ્થિતિ જ્યારે ઉમેદવારોનું નામ જાહેર થયા તો મોટાભાગના એમણે રિપીટ જ કર્યા છે. તો જે લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો હતા એને ઉમેદવારી કરવાથી રોકવા જોઈએ, એની જગ્યાએ એમને જ ફરી ભ્રષ્ટાચાર કરવા માટે ફરી આદેશ આપ્યો હોય એવું લાગી રહ્યું છે. એટલે જે પ્રકારનો વહીવટ આ છેલ્લા 5 વર્ષ દરમિયાન થયો છે એ જ પ્રકારનો ભ્રષ્ટાચારી વહીવટ આગામી 5 વર્ષમાં પણ કરવાની તૈયારી સાથે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જાહેર કર્યા હોય એવું લાગી રહ્યું છે. તરફ રાજકોટના ભક્તિનગર અને કોઠારિયા સહિતના વિસ્તારોની 30 સોસાયટીઓમાં અશાંત ધારો વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. નીલકંઠ પાર્ક, કેદાર પાર્ક અને મેઘાણીનગર જેવી સોસાયટીઓની ડેમોગ્રાફી ન બદલાય તે માટે સ્થાનિકોએ કરેલી માંગણીને પગલે ધારાસભ્ય ઉદય કાનગડે સરકારમાં રજૂઆત કરી હતી, જેને ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી. આ નિર્ણયથી ઉત્સાહિત રહેવાસીઓ અને વેપારીઓએ મોં મીઠા કરાવી તેમજ જય શ્રી રામના નારા લગાવી ખુશી વ્યક્ત કરી. અશાંત ધારો યથાવત રહેતા અસામાજિક તત્વો પર અંકુશ આવશે અને સ્થળાંતરની સમસ્યા અટકશે તેવી સ્થાનિકોને આશા વ્યક્ત થઈ રહી છે. રાજકોટ વિધાનસભા 68 હેઠળ આવતી 30 જેટલી સોસાયટીઓનો સમાવેશ અશાંત ધારા હેઠળ 5 વર્ષ માટે કરાયો છે. અગાઉ તો આ વિસ્તારની અંદર અશાંત ધારો હતો જ, પરંતુ સ્થાનિક લોકોએ ડેમોગ્રાફી ચેન્જ થતી રોકવા માટે ફરીથી અહીંયા 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે જ વાત કરીએ. કાકા, શું કહેશો તમે? અહીંયા અશાંત ધારો લાગુ કરવા માટે 5 વર્ષની દરખાસ્ત હતી, સરકારે મંજૂર કરી છે. સરકારે મંજૂર કરી, બહુ સારું થયું. અહીંયા બધા શાંતિથી રહ્યો કે શું કહેશો? અહીંયા ડેમોગ્રાફી ચેન્જ થતી હતી. હા, ડેમોગ્રાફી ચેન્જ થતી હતી. વિધાનસભા 68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને રજૂઆત કરતા ઉદયભાઈએ સરકારમાં ધારદાર રજૂઆત કરી અને 5 વર્ષ અશાંત ધારો લંબાણો છે
તો એ બાજુ હર્ષની લાગણી અનુભવી. અસાન ધારો લાગુ થવો જ જોતો હતો અને થયો એ બહુ સારું થયું છે. અને જો અસાન ધારો જે ઉઠાવી લીધો હોત ને તો બહુ તકલીફ પડે અને બધાને તકલીફ પડે. અને તમને કહી દો છેલ્લે એ તકલીફ સરકાર લગી હોત પહોંચે જ. અને બીજા નંબરમાં જે આપણે જેને વર્ણશંકર કહી છે ને આખું વાતાવરણ એવું પેદા થઈ જાત. પસંદ ધારો આવ્યો વિધાન દોલત ઓળસાઈટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે તો બહુ સારું કહેવાય અને શું ઉપયોગતા છે એને કે અમે આપી છે ઉદયભાઈ. શું મુશ્કેલી થતી હતી અહીંયા? અહીં કણે અસંધારામાં એવું થતું હતું આ તો સૂચિત છે બધો એમાં એકાબીજા લેવેચ કરતા હતા એ વાતે હવે લેવેચ કઈ થશે નહીં એમ. બિલકુલ અસાન ધારો છે લાગુ કરાયો છે, તમે શું કહેશો? અસાનધારો લાગુ કર્યો છે તે માટે બહુ સારું કહેવાય. વોર્ડ નંબર ધારાસભા વિધાનસભા 68ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડને ખૂબ ખૂબ આભાર. તમે શું કહેશો અહીંયા જે પ્રકારે અસાન ધારાને લઈને મુશ્કેલી થતી હતી? અહીંયા અસાન ધારાના હિસાબે એવું થતું હતું કે મકાન અહીંયા પેલા તો બધાના સસ્તા ભાવમાં વેચાતા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં ભારત ટેક્સી પહેલનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પીએમ ફેમિલી કેર ટ્રેકરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ભારત ટેક્સીના સીઈઓ દ્વારા ગુજરાતની અનેક સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા, જેમાં વડોદરા, રાજકોટ અને સુરત એરપોર્ટ ઓથોરિટી, અદાણી એરપોર્ટ, એએમસી, જેટકો અને અમદાવાદ પોલીસ સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે. રાજ્યના 14 શહેરોમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો. ભારત ટેક્સીમાં બેસીને ગાંધીનગર સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ તેમની સાથે કારમાં બેઠા હતા. गुजरात के वाहन व्यवस्था में, मोबिलिटी में रिक्शा गुजरात की मोबिलिटी का प्राण है. अब रिक्शा भी टैक्सी में कर लो. दोनों में कंसेप्ट का अंतर यही, वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को सारथी मानते हैं. ये दोनों सेवाओं के बीच का अंतर है. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી સહકાર અને સહકાર સે સમૃદ્ધિની દિશા શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈએ આપી છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રથમ સહકારતા મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સીમિત ન રાખીને સહકારી મંડળીઓ પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. એવી એક અભિનવ પહેલ એટલે ભારત ટેક્સી. આજે શ્રી શાહ સાહેબે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવવાના છે. સાણંદના ડરણ ગામે ઈસુદાન ગઢવીની આગેવાનીમાં વિરોધ. ખેડૂતોના પાણીના પ્રશ્ને આમ આદમી પાર્ટીના નેતા મેદાને જોવા મળી રહ્યા છે. ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી અન્યાયનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને થઈ રહેલા અન્યાય મુદ્દે મુલાકાત કરશે. વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું કરશે નિરીક્ષણ. ખેડૂતોને ન્યાય અપાવવા આપ અવાજ આપશે. આજે સાણંદના દરેડ ગામે 10 કિલોમીટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર બળજબરીપૂર્વક કંપનીઓના જે વેસ્ટ છે પાણીને એ કાઢવા માટે કેનાલની બાજુમાં ખેડૂતો કહે છે કે કેનાલની બાજુમાંથી તમે કાઢો, પણ નહીં, ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી 1000 વીઘામાંથી આ લાઈન કાઢવામાં આવી રહી છે. અને 7 બાર 8માં પણ એન્ટ્રી આની ડ્રેનેજ લાઇનની નાખશે એટલે મને લાગે છે કે એની જમીનની ભાવ પણ ખેડૂતોને મળશે નહીં. એટલે એનો વિરોધમાં 9મો દિવસ થયો છતાંય ભાજપના ધારાસભ્યો, સાંસદો પણ અહીંયા પહોંચ્યા નથી. આજે ખેડૂતો મોટા સંખ્યામાં પરેશાન છે. કેટલાય ગામોમાં પરેશાન છે. મહિલાઓ, માતાબેન, દીકરીઓ બેઠી છે. મને લાગે છે કે ભાજપ પાક વીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, ભાવ નથી આપતી, બધામાં લાઈનો લગાડે છે.